ચાવી કેમ કાઢી ગાડીની? આ ગાડી તારી વચ્ચે ઊભી રાખી એને આગળ ગાડી ક્યાં વચ્ચે ક્યાં ઊભી છે? ક્યાં વચ્ચે ક્યાં ઊભી છે ગાડી? ગાડીની ચાવી કેમ કઢાય? તમારો ઓક્ષે ગાડીની ચાવી કાઢવાની ભાઈ શું સમજે છે? વિડીયો કોલિંગ કરે છે, વિડીયો પર વાત કરે, ફોન પર વાત કરે. હા સર આને ઉપર દંડ ભરાઈશ મેં. શેનો દંડ ભરાવી તું શેનો અરે શેનો પાર્કિંગમાં? પણ હું બેઠો છું અંદર. બેઠો નથી તું હોશિયારી મારે છે એની વસ્તુમાં. હા તો તું દંડ ભરાય એમ મારા ભાઈ છે. જો ચાવી આ ભાઈ પાસે ભાઈ સ્વીકારે છે બરોબર? હા બરોબર. તમે ચોટતા હતા ને, તમે એવું કરતા હા હતા. કઈ નહીં, ચાવી તમારી પાસે છે ને? તમે ચાવી કાઢી હા ઓકે બરોબર. ચાવી કાઢવાનો હક ન હોય ને છતાં ચાવી કાઢો. તો મારી વાત સાંભળો ભાઈ, હું? તો વધારે રેડી કરવાનું આટલે બરાબર. હા હા નહીં મેડમ, આમને કમ્પ્લેન્ટ કરવાની છે. આમની ઉપર ચાવી કાઢવા નકશે. હા હાલો મેડમ, આપણે કમ્પ્લેન કરવાની છે. અમે રેલવેમાં ઉપર લઈ જાઓ RPF માં. આ રેલવેના RPF માં મેડમ અહીંયા સાઈડમાં પડી છે, એમાં હું બેઠો હતો. ભાઈ પાસે ફોટો છે. હા RPF માં લઈ જાઓ. હા રેવા દો ને ભાઈ. બેન હજી તો વ્યવસ્થિત તો વાત જ નથી કરવાની. આપણે એ ભાઈ કેવી વાત કરે છે? ડિલીટ કરી નાખો જો એટલે તમારે ચાવી નથી દેવી. ચાવી નથી દેવી ને? ચાવી આગળ જે વિડીયો ઉતારે છે વિડીયો તો ઉતારવો જ પડે ને. તમે ચાવી હું કામ કાઢી? પછી વાંધો નહીં. હા એટલે મારે પછી આગળ પછી જવાબ આપવો ચાવી પડે મારે. સારું ચાલો.